ઘણા લોકો ભગવાનના મંદિરમાં જાય, પ્રણામ કરે, પણ જોવા જેવું હોય. એક તો મંદિરમાં જાય એટલે પહેલા આંખો બંધ કરી દે, એટલે ભગવાનનું દર્શન તો એમને થાય જ નહીં. આંખો બંધ કરવાનું મહત્વ શાના માટે છે? ભગવાનની મૂર્તિ જોયા પછી, સ્વરૂપ જોયા પછી હું ભગવાનના આ સ્વરૂપને મનમાં પધરાવું. હવે મને દુનિયા જોવાની ઈચ્છા નથી, આ જ સ્વરૂપ કાયમી થઈ જાય એટલા માટે આંખો બંધ કરવાની. ભગવાન ન દેખાય એટલા માટે આંખો બંધ નહીં કરવાની, પણ જે મંદિરની મૂર્તિ મેં મનમાં પધરાઈ છે, હવે મારે દુનિયા જોવાની ઈચ્છા નથી, હવે દુનિયાને કોઈ દૃશ્ય જોવાનું જરૂરિયાત નથી. પ્રણામ કરવો હોય તો મનથી, કર્મથી અને વચનથી ત્રણેય રીતે પ્રણામ કરવાનો. એટલે ભગવાનને પ્રણામ કરતી વખતે મનમાં ભગવાનનું ચિંતન કરવાનું. મારો શ્રી કૃષ્ણ આવો છે, એણે મોરપીંછ લગાડ્યું છે, એના ગળામાં કૌસ્તુભની માળા છે, એના સ્વરૂપનું ચિંતન મનમાં થાય એટલે મનથી પ્રણામ થાય. બે હાથ જોડી અને માથું નમાવવાનું એટલે તનથી પ્રણામ થાય, કર્મથી પ્રણામ થાય. અને પછી મોઢામાંથી બોલવાનું શ્રી કૃષ્ણાય વયં નુમઃ એટલે વચનથી પ્રણામ થાય.